बोलिए कृष्ण कन्हैया लाल की जय। શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગીતા જ્ઞાન ગંગામાં હું સૌ શ્રી કૃષ્ણ પ્રેમી મહાત્માઓનું સ્વાગત કરી ધન્યતા અનુભવું છું। મિત્રો, આજના વિડીયોના સત્સંગનો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ અધ્યાય 2 સાંખ્યયોગ શ્લોક નંબર 33। અથ ચેત્વમિમં ધર્મં સંગ્રામ ન કરિષ્યસી તતઃ સધર્મ કીર્તિ ચ હિત્વા પાપમવાપ્સ્યસી। આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ। મિત્રો, અધ્યાય 2નો 30મા શ્લોકથી 40મા શ્લોક સુધી આપણે જાણીએ છીએ કે આ સાત્ર ધર્મનો સત્સંગ છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ક્ષત્રિય ધર્મ વિશે અર્જુનને સમજાવે છે। અહીં એ કહેવા માગે છે આ શ્લોકમાં કે હે અર્જુન, ક્ષત્રિયોનો ધર્મ અને કર્મ, યુદ્ધ કરવું અને એમાંય આ તો ધર્મયુક્ત યુદ્ધ તારે માટે તો અવશ્ય કરવું જ જોઈએ। તેના ફાયદા અનેક છે અને સાથે સાથે તારી ફરજ પણ છે, કારણ કે આ તારો સ્વધર્મ પણ છે, તારું કર્તવ્ય કર્મ પણ છે અને સાથે સાથે શાસ્ત્ર સંમત પણ છે। કોઈ પણ વ્યક્તિ તેનો સ્વધર્મ, તેનું કર્તવ્ય કર્મ પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ ઈમાનદારીથી જો કરે તો તે યુદ્ધ જેવું ઘોર પાપયુક્ત કર્મ કરવા છતાં પણ તેને પાપ લાગતું નથી, કારણ કે તે તેનો સ્વધર્મ છે અને સાથે સાથે જીવતો તેનાથી તેને સન્માન, માન, મોભો, ધન સંપત્તિ મળે છે અને મૃત્યુ પછી પણ તેનું નામ ઇતિહાસમાં અમર થઈ જાય છે, એટલે કે તેની કીર્તિ અચળ બની જાય છે। પરંતુ તે જ વ્યક્તિ જો તેનો સ્વધર્મ, તેનું કર્તવ્ય કર્મ ન કરે, ઉલટું તેનાથી વિમુખ થઈ જાય, તે પોતાના સ્વધર્મથી મુખ ફેરવી લે, સ્વધર્મ આચરવાનું, કર્તવ્ય કર્મ કરવાનું છોડી દે તો તેને પાપ જરૂર અવશ્ય લાગે છે અને તેની કીર્તિ પણ કલંકિત થાય છે। જેમ એક અધિકારીને પોતાનું કાર્ય જે તે વિભાગમાં હોય તે વિભાગનું કાર્ય કરવાના પૈસા, પગાર, મહેનતાણું મળે છે। જો તે પોતાના મોભા અનુરૂપ, ખુરશી અનુરૂપ, પોતાની જવાબદારી અનુસાર પોતાનું કર્તવ્ય કર્મ પૂરી ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી નિભાવે તો તેના બદલામાં તેને પગાર તો મળે છે, સાથે સાથે તેને માન સન્માન પણ લોકો તરફથી મળશે અને ભવિષ્યમાં તેને બઢતી, તેને પ્રમોશન પણ કંપની કે સંસ્થા, પાર્ટી તરફથી મળશે, તે બોનસમાં વધારાનો ફાયદો। અને જો એ જ અમલદાર, એ જ ઓફિસર, એ જ નેતા, એ જ વર્કર પોતાના ભાગ્યનું કાર્ય, પોતાનું કર્તવ્ય કર્મ જે તેને જવાબદારી મળી છે, જે જો તે ટાળતો રહેશે અથવા નહીં જ કરે તો તેને પગાર, નોકરી, પદ, પ્રતિષ્ઠા બધું જ છીનવાઈ પણ જાય અને પાપ લાગે તે વધારાનું નફાનું। આમ સંસારી કર્તવ્ય હોય કે સામાજિક કર્તવ્ય હોય કે પછી ધાર્મિક કર્તવ્ય હોય, જે જેનો સ્વધર્મ, જે જેનું કર્તવ્ય કર્મ ગણાય છે તે કરવાથી તેને અનેકો ફાયદા થાય છે અને ન કરવાથી અનેકો નુકસાન, ગેરફાયદા પણ થાય છે। એટલે ભગવાન અર્જુનને અહીં દરેક વ્યક્તિને ઉદ્દેશીને એ કહેવા માગે છે કે દરેક વ્યક્તિએ પછી તે નાનો હોય કે મોટો હોય,
સજ્જન હોય કે દુર્જન હોય, સૌએ પોતપોતાનો સ્વધર્મ, પોતપોતાનું કર્તવ્ય કર્મ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરવાથી તેને ધન, માન, સન્માન અને ભવિષ્યની કીર્તિ જરૂર મળે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને જો તે પોતાના સ્વધર્મથી, કર્તવ્ય કર્મથી વિમુખ થાય તો તેને નુકસાન પણ અવશ્ય થાય છે. સાથે સાથે પાપ પણ લાગે છે, તેમાં પણ કોઈ શંકા નથી. હવે વ્યક્તિએ સ્વયં વિચારવાનું, નક્કી કરવાનું છે કે પોતાનું સદ્ધર્મ, કર્તવ્ય કર્મનું આચરણ કરી ધર્મયુક્ત યુદ્ધ કરવું, યુદ્ધ કરી માન, સન્માન, કીર્તિ, તારું રાજપાટ પાછું મેળવવું, ઇતિહાસમાં તારી કીર્તિ અમર કરવી, કે તારા સ્વધર્મથી વિમુખ થઈ માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, કીર્તિ ગુમાવી પાપના ભાગીદાર બનવું, તે હવે તારા હાથની વાત છે. આવું અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો મિત્રો, ભગવાન અહીં આપેલી શિખામણ, ઉપદેશ એકલા અર્જુનને જ લાગુ પડતી નથી, આપણે બધાને પણ લાગુ પડે છે. આપણે પણ સૌને પોતપોતાનું કર્તવ્ય કર્મ છે, સૌને પોતાનો સ્વધર્મ છે, તે અનુસાર કાર્ય પૂર્ણ નિષ્ઠા અને પૂરી ઈમાનદારીથી આચરણ કરવાથી મનુષ્ય જીવનનો સર્વાંગી વિકાસ થાય છે. મનુષ્ય જીવનના ચારે પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવા પણ સ્વધર્મનું આચરણ કરતા રહેવું જરૂરી છે. અને એ 100% ફાયદાકારક છે, તેમાં લેશ માત્ર પણ શંકા નથી. અને સ્વધર્મના પાલનથી, કર્તવ્ય કર્મના પાલનથી કોઈ પણ પાપ લાગતું નથી, તે ભગવાન આગળ સમજાવશે. આ શાસ્ત્ર સંમત, પુરાણ સંમત, ઇતિહાસ સંમત. તો મિત્રો, વ્યક્તિએ સ્વધર્મ, કર્તવ્ય કર્મને ત્યજ્યું, જેને છોડી દીધું, તેનાથી અસંખ્ય બુરાઈઓ આપોઆપ આવી જાય છે અને તેનું પતન 100% નિશ્ચિત થાય છે જ. તે જીવતો લોકોની નિંદા, વસીપાત્ર અને અપમાનિત થાય છે. સાથે સાથે વધારાનું આપણી નજર સમક્ષના દાખલા છે કે ઇતિહાસ પણ તેને હાલ પણ તેને નિંદનીય ગણે છે, તેની અપકીર્તિ ગણે છે. મિત્રો, વિડીયો જીવનના દાખલા અનેક છે. તો મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. અને મિત્રો, એક બીજી પણ વિનંતી છે કે જો શેર, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબના કોઈ જગ્યાએ પૈસા આપવા પડતા નથી, ઉલટું ધાર્મિક કાર્યમાં સહયોગ આપવાથી હજારો સુધી પહોંચાડવાના સહયોગનું અવશ્ય પૂર્ણ પ્રાપ્ત થાય છે. તે 100% સાચી વાત છે. તો મિત્રો, આપની મરજી છે કે ધર્મ કાર્યમાં સાથ અને સહકાર આપી ધર્મ સંસ્કૃતિનું રક્ષણ કરવું. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં, નવા શ્લોકમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, જય માતાજી.